નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ ગુજરાત ન્યૂઝમાં। આજના તાજા અને સૌથી મોટા સમાચાર જોઈએ તો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ। બે સિસ્ટમ એક્ટિવ થતાં 5 દિવસ મેઘરાજા ભૂક્કા બોલાવશે। જૂનમાં 12% વરસાદની ઘટ પડી। અમદાવાદમાં ભારે વરસાદની શક્યતા છે। હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 5 દિવસ દરમિયાન સમગ્ર ગુજરાત રાજ્યમાં સાર્વત્રિક વરસાદની શક્યતા છે। આ ઉપરાંત આજે ગુજરાતના વિવિધ ભાગોમાં ક્યાંક અત્યંત ભારેથી અતિભારે તો ક્યાંક ભારે વરસાદની શક્યતા છે, જેમાં સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક ભાગોમાં તથા દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગે આગામી 2 દિવસ સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે, જ્યારે અમદાવાદમાં ભારે વરસાદની આગાહી કરી છે। ગત વર્ષ 2023ના જૂન મહિનાની સરખામણીએ આ વર્ષે 2024 જૂન મહિનામાં 12% વરસાદની ઘટ નોંધાઈ છે। સમાચારમાં આગળ જોઈએ તો મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે। હવામાન વિભાગના વૈજ્ઞાનિક રમાક્ષર યાદવે જણાવ્યું હતું કે હાલમાં ગુજરાત પર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય બન્યું છે। એમાં દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના ભાગોમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય બન્યું છે। આ સાથે જ એક તરફ મધ્ય ગુજરાતથી લઈને મધ્ય પ્રદેશ સુધી લંબાય છે, જેને કારણે ગુજરાતના દક્ષિણ ભાગમાં તથા મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે। અમદાવાદ શહેરમાં ગઈકાલે ધોધમાર વરસાદ વરસ્યો હતો। આ સાથે જ ફક્ત 4 થી 5 કલાકમાં અમદાવાદ શહેરમાં 6 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો। સમાચારમાં આગળ જોઈએ તો અમદાવાદમાં વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ। તેમણે વધુમાં જણાવ્યું હતું કે આજે પણ અમદાવાદ શહેરમાં ભારે વરસાદની શક્યતા છે, જેમાં વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ સર્જાયું છે। જોકે ગઈકાલના વરસાદ બાદ વાતાવરણમાં ઠંડક પ્રસરી છે, પરંતુ જેમ જેમ દિવસ ચડતો ગયો એમ બપોર સુધીમાં અમદાવાદના લોકોને બફારાનો અનુભવ થતો ગયો છે, પરંતુ સાંજ બાદ વરસાદની શક્યતા છે। ગઈકાલે દિવસ દરમિયાન અમદાવાદ શહેરનું મહત્તમ તાપમાન સામાન્ય કરતાં 3 ડિગ્રી સેલ્સિયસ ઘટીને 32.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જ્યારે આજે પણ શહેરનું મહત્તમ તાપમાન 31 થી 32 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની શક્યતા છે। ગઈકાલે સૌથી વધુ વરસાદ પલસાણામાં નોંધાયો હતો। અમદાવાદ સહિત સમગ્ર ગુજરાત રાજ્યના વિવિધ ભાગોમાં છેલ્લા કેટલાક દિવસથી સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે, જેમાં ગઈકાલે સુરતના પલસાણા તાલુકામાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો અને ગુજરાતમાં સૌથી વધુ વરસાદ આ તાલુકાઓમાં નોંધાયો હતો। તેમ છતાં હજુ પણ હવામાન વિભાગ અનુસાર ગુજરાતમાં 30 જૂન સુધી 12% વરસાદની ઘટ છે। સમાચારમાં આગળ જોઈએ તો આ વર્ષે જૂન મહિનામાં 104 મીમી વરસાદ નોંધાયો છે। જૂન મહિનાના અંત સુધીમાં ગુજરાતમાં 118 મિલીમીટર જેટલો વરસાદ થવો જોઈએ, પરંતુ આ વર્ષે હજુ 104 મિલીમીટર વરસાદ ખાબક્યો છે, જેને કારણે હજુ પણ 12%ની ઘટ છે। જોકે હવામાન વિભાગે અગાઉથી આગાહી કરી હતી કે આ વર્ષે ગુજરાતમાં સારો વરસાદ રહેશે અને 106% જેટલો પડશે, પરંતુ જૂન મહિનાના અંત સુધીમાં વરસાદની ઘટ નોંધાઈ છે। આથી જો તમે અમારી ચેનલમાં નવા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી તમને અમારા નવા વિડીયોની માહિતી મળતી રહે।